સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે રાત હોય, ચા વગર તો નહીં હાલે મારા વાલા. ઉજ્જૈન જંકશન. હજી આપણા નાગાભાઈ જે છે યુટ્યુબર એ હજી કરે. જય હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો અમે બધા મિત્રો રખડવા નીકળ્યા. ક્યાં જવું એ તો તમને કહી નહીં, પણ આગળ જોતા જોતા એ પણ કહી દઉં કે કઈ જગ્યાએ જવાનું છે. તો ફાઇનલી આપણો ફ્રેન્ડ ચા થર્મસમાં લઈને આવ્યો. અને તમને તો ખબર જ છે, આપણે તો ગુજરાતી વાલા, સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે રાત હોય, ચા વગર તો નહીં હાલે મારા વાલા. તો મિત્રો આ એક મારો મિત્ર છે અને એ અમે ચારેય જણા ભેગા નીકળ્યા ને એટલે એને એવી ખુશી આવી કે ભાઈ આપણે એને અત્યારે ભાણવર પૂછ્યા છે ને, આપણા જે બે મિત્રો મળેલા છે, બરોબર. આ જો ભાઈ તમે કઈ બાજુ જાઓ? આપણે અમદાવાદ. હો ભાઈ, ત્યાં કેવા માટે જાઓ તમે? થોડુંક ભણી લઈએ હવે. આનું કહેવા ને થોડુંક ભણી લે. હું જોવા જઈએ? આચું બોલી દે. હવે જોવામાં તો આમાં કઈ બોલવા જેવું છે નહીં. તમારી રીતના સમજી લેજો, પછી આગળ જાય તો તમને ખબર જ છે કે મારા બાપા મને મારશે. હું કે ગલે જાવ? ચા પીવાની મજા આવી ને? હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો સવારના 7:30 વાગ્યા અને આપણે અમદાવાદ પૂગી ગયા. હાલો તો મિત્રો અમે અત્યારે અમદાવાદની જે સીડી છે એમાં આ તમારું શું કેવું? આવી સીડી આપણા પોરબંદરમાં આવી જાય તો તને શું લાગે? આપણા પોરબંદરના છોકરા કાયમ લહરપટ્ટી ખાવા જાય કે નહીં? ટ્રેનમાં બેસવા માટે પણ અહીંયા લાઈનો લાગી ભાઈ, જોઈ લો. ભાઈ તમે જોઈ રહ્યા છો, બરોબર. અત્યારે માન જગ્યા મળી છે. આપણે અત્યારે એમ માનો કે આવા ઘેટા બકરા કોઈરા હોય ને એ રીતના બધા બેઠા હે. 100%ની સાચી વાત. હા, ઘેટા બકરાની જેમ. અને આપણે અમદાવાદ અત્યારે હમણાં કહેતો હતો, અમદાવાદ બહુ મસ્ત હોય, પણ ગાડીમાં જરીક તમે જોયું જો આ બધા ઘેટા બકરા વહી રહ્યા અત્યારે તો. એ ભાઈ માવો આ તો ભાઈ ગુજરાતીની મોજો ભાઈ. ઉજ્જૈન જંકશન. આપણા ગુજરાતી ભાઈઓ બધા મહાકાલના દર્શન કરવા આવી ગયા. ગુજરાતની એક કહેવત છે, દ્વારકાધીશ એટલે કે દ્વારકાધીશના મંદિરે જવું હોય તો દ્વારકાધીશની સાઈન જોઈએ. એવી જ રીતે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા હોય ને તો મહાદેવનો બોલાવો આવે, મહાદેવની સહી થાય ને પછી જ આપણે એના દર્શન કરીએ. બાકી જવું તો આપણે કેટલા દીથી કરતા હોય, જવું હોય તો એ ન જવાય. મહાદેવની સહી થઈને પછી ઉજ્જૈનમાં મહાકાલના દર્શન થાય. તો બોલો જય જય શ્રી મહાકાલ. તો મિત્રો અમે બધા ભાઈબંધુ હાલીએ બધા મૂર્તિના દર્શન કરવા. અહીં અલગ અલગ પ્રકારની ઘણી બધી મૂર્તિ છે, તો હાલો તમને કરાવું દર્શન. જો તમે દર્શન કરી શકો મહાદેવ ને આપણો કૃષ્ણ ભગવાન બાપ, જેનો ત્રિભુવનમાં ડંકો વાગે એવો આપણો હનુમાન દાદો. કરો હનુમાન દાદાના દર્શન. તો મિત્રો રાવણે જે શંકર ભગવાનનો કૈલાસ પર્વત ઉપાડી લીધો હતો, કરો એના દર્શન.
તો મિત્રો કરો મહાદેવની જાનના દર્શન. તો મિત્રો જો ફોજીયારે ફોટોગ્રાફી. તો મિત્રો આ બે ઉજ્જૈનના છે અને ગાવડી ગામના છે અને અહીંયા કંઈક એવું થયું કે અહીંયા જનરલમાં મોબાઈલ લઈને આવવાની મનાઈ છે, વીઆઈપી પાસમાં મોબાઈલ લઈને આવવા દે. તો આ બે ભાઈઓએ અમને વ્લોગ બનાવવા મદદ કરી. આ બેએ અમને મોબાઈલ આપ્યો એટલે અમારો વ્લોગ બન્યો. તો બોલીએ જય જય શ્રી મહાકાલના મંદિરના પાછળના પટાંગણમાં આવી ગયા અને મહાદેવના દર્શન થયા નિરાતે અને વીઆઈપી ભાઈઓની થોડીક મદદ લેવી પડી, એને લીધે આ વિડીયો બન્યો. તો બોલો જય જય શ્રી મહાકાલ. હવે આનો તો ભાઈ અમે તો મહાદેવના દર્શન કરી લીધા હે. મને તો બહુ જ મજા આવી છે. હા ભાઈ વિવેકભાઈ ને પૂછો. મને પણ બહુ જ મજા આવી. હજી આપણા નાગાભાઈ જે છે યુટ્યુબર એ હજી કરે હે. એની કેવી મજા ગઈ છે એ આગળ જોઈએ આપણે. જય શ્રી મહાકાલ. જય મહાકાલ. આદેશ 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 નાગજી ગુરુ આદેશ. તો મિત્રો અમે બધા અત્યારે નાસ્તો કરવા આવી ગયા. જય શ્રી મહાકાલ. વડાપાવનો વિચાર છે. કેટલા રૂપિયા કીધા એક વડાપાવના? 40 રૂપિયા. પાણીપુરીની ડીશનું શું કીધું? 20 રૂપિયા. કેટલી પૂરી આવી છે? 6 પૂરી. 6 પૂરી 20 રૂપિયાની મળી છે અને વડાપાવને 40 રૂપિયા. તો મિત્રો આપણા માલધારી ભાઈઓની લાકડી અહીંયા ઉજ્જૈનમાં લાકડી પણ મળ્યો. જોકે આપણા ડુંગર જેવી ના થાય પણ હાલે ટાઈમ પર.